તો જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। આજે છે જસલપુરથી ચોટીલાનો 5મો દિવસ અને અમે બધા વહેલી સવારે ઉઠી ગયા છીએ 100 વાગે ઉઠીને બ્રશ પાણી કરીને અમે નાસ્તો કરીશું, ચા પાપડી અને ગાંઠિયાનો। પછી માતાજીની આરતી કરીને આગળ ચાલીશું। તો આજે સવારના નાસ્તામાં છે ગરમા ગરમ પાપડી, ગાંઠિયા અને ગરમા ગરમ ચા। તો આ છે રાતે અમે જે રોકાયા હતા તે મૂરી ગંજ બજાર। અહીંયા આગળ રાત્રે અમે રોકાયા હતા। સવારના 7:30 વાગ્યા છે અને અમે અત્યારે ચાલી રહ્યા છીએ મૂરી હાઈવે ઉપર। આ અંદર આવેલી છે મૂરી ગામની બજાર। આગળ છે સાયલા ચોકડી, દોરિયા છે અહીંથી 19 કિલોમીટર, ચોટીલા છે અહીંથી 36 કિલોમીટર। અત્યારે અમે પહોંચ્યા છીએ સાયલા ચોકડી ઉપર। વહેલી સવારના 9 વાગ્યા છે અને અમે અત્યારે ચાલી રહ્યા છીએ સોમાસર ગામ ઉપરથી। વરસાદનું વાતાવરણ છે, ધીમી ધારે વરસાદ ચાલુ છે એટલે રિઝલ્ટ જોઈએ એવું આવતું નથી, તો માફ કરજો, બાકી વિડીયોમાં જોડાયેલા રહેજો। અમે અત્યારે ચાલતા ચાલતા પહોંચ્યા છીએ ભાડુકા મેલડી માતાના મંદિરે અને સમય થયો છે 9:30। તો ચાલો તમને મેલડી માતાના દર્શન કરાવીએ। તો આ છે ભાડુકા મેલડી માતાનું મંદિર। તમે ઘરે બેઠા પણ મેલડી માતાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી। જય માતાજી મહેન્દ્રભાઈ। સમય થયો છે 11:15 અને અમે અત્યારે પહોંચ્યા છીએ દોરિયા બાઉન્ડ્રી ઉપર। ફૂલ વરસાદ ચાલુ। આ છે દોરિયા બાઉન્ડ્રી, એનાથી આપણે ડાબી બાજુ ચાલવાનું છે ચોટીલા બાજુ। આ હાઈવે જશે ચોટીલા બાજુ। અહીં થોડા જ આગળ એક નિશાળ છે, ત્યાં આગળ અમારે બપોરનો વિસામો છે। દોરિયા પુલે ચાલતા ચાલતા આવતા અહીં એક પહેલું નારું આવે છે, ત્યાંથી આપણે જમણી બાજુ વળી જવાનું છે। સામે જ તમને દોરિયા ગામ જોવા મળશે। ચાલો તમને ત્યાં જઈને બતાવીએ કે આપણે રહેવાની સગવડ કેવી કરેલી છે। તો આજે બપોરે આપણે રોકાવાના છીએ દોરિયા ગામમાં આવેલી કન્યા પ્રાથમિક શાળામાં। આ છે નારું અને એક્ઝેટ એની સામે જ અહીં કન્યા પ્રાથમિક શાળા તમને દેખાશે। તો આજે બપોરે આપણે રોકાયા છીએ દોરિયા ગામમાં આવેલી કન્યા પ્રાથમિક શાળાએ। અહીં આપણા સંઘના ભાઈઓ આવી ગયા છે, તમે જોઈ શકશો। અને અહીંયા આગળ આપણે રસોઈ બનાવવાનું કામ ચાલુ છે। આપણા સંઘની ગાડી પણ તમને અહીં દેખાશે। હાથ ધોવા માટે અહીં
પાણીની પરબ પણ આવેલી છે. તો આજે બપોરે જમવાના મેનુમાં છે છોલે ચણાનું શાક, મરચાં, ગોળ, ડુંગળી, પૂરી અને ઠંડી ઠંડી છાશ. આજે બપોરે જમવાના મેનુમાં છે છોલે ચણાનું શાક, પૂરી, ગોળ, મરચાં, ડુંગળી અને ઠંડી ઠંડી છાશ. તો બપોરે અમે જ્યાં રોકાયા હતા ડોરિયા કન્યા પ્રાથમિક શાળામાં, ત્યાંથી જમીને થોડીક વાર આરામ કરીને અમે હવે આગળ ચાલતા થયા છીએ ચોટીલા જવા માટે, અને સમય થયો છે બપોરના 2 વાગ્યાનો. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આગળ વરસાદ બહુ વધારે છે અને અમારા સંજુભા પલળી ગયા છે, તોય પણ હજુ હેડવાનો તો ખ્યાલ જ નહીં મળતા. આગળ પબ્લિક ચાલતી જ જાય છે અને આ આપણે રાજકોટ વાળો વન વે હાઈવે હલવાયા. તો સાંજના વાગ્યા છે 3:45 અને અમે અત્યારે પહોંચ્યા છીએ સાપર પોલીસ ચોકી આગળ. આ છે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે. સાંજના વાગ્યા છે 5:30 અને અમે પહોંચવા થયા છીએ સાંગાણી ગામ. તમને અહીંથી ડુંગરા દેખાવાનું ચાલુ થઈ જશે. ચાલતા અમે અત્યારે પહોંચ્યા છીએ ચોટીલા જતા જે પહેલો ડુંગર આવે છે મહાકાળી માનો. આ ડુંગરે તમે ઘરે બેઠા પણ મહાકાળી માના દર્શન કરી શકો છો. એની આગળ એક બીજ આવે છે, આ બીજ ઉતરશું એવા જ ચોટીલા અમે પહોંચી જશું. સાંજના વાગ્યા છે 6:15 અને અમે સાંગાણી ગામનો પુલ ઉતરી ગયા છીએ. સાંગાણી ગામનો જેવો તમે પુલ ઉતરશો એવું જ તમને અહીં ચોટીલા ગામ દેખાશે. અહીં અમારે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં આજની નાઇટ રોકાવાનું છે. તો દોસ્તો, આજની નાઇટ આપણે ચોટીલા રોકાયા છીએ. અહીં એક ડાબી બાજુ જીઓ પેટ્રોલ પંપ આવે છે એક્ઝેક્ટ એની સામે અહીં જય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આગળ. અને સમય થયો છે અત્યારે 6:30નો. ચાલો તમને મંદિરની અંદર જઈને બતાવીએ કે અહીંયા આગળ આપણે કેવી સગવડ મળી રહેશે. તો દોસ્તો, આ મંદિર છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું. સામે અહીં એક બીજું પણ મંદિર આવેલું છે મહિષાસુર ચામુંડા માતાજીનું. તમને જમણી બાજુ રોડ ઉપરથી જ આ મંદિર જોવા મળશે મહિષાસુર ચામુંડા માતાજીનું. તમે ઘરે બેઠા પણ આ ચામુંડ માતાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. અને આપણો સંઘ રોકાયો છે આ જગ્યા ઉપર સામે. આ સગવડ છે અહીંયા આગળ રોકાવાની સામેની ઓસરીમાં. તમામ પ્રકારની સુવિધાઓ આ મંદિરમાં ઉપલબ્ધ છે. તો આજે રાતે જમવામાં તમને બતાવીએ તો આજે રાતે જમવામાં છે છોલે ચણાનું શાક, બટાકાનું શાક, ડુંગળી, ગોળ અને રોટલી. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અમે વહેલી સવારે તમને ડુંગર ઉપર જઈને મા ચામુંડ માતાના દર્શન કરાવીશું. તો મા ચામુંડ માતાના દર્શન કરવાનું ના ભૂલતા. જય માતાજી.